એક જણ ટાઈમર શરૂ કરજો ને. તો હવે તમને આ જે કાગળો આપવામાં આવે છે ને એ કાગળોની અંદર રાઠવા સમાજની અંદર જેટલી નાતો આવે છે ને એ નાતોના નામ લખવાના છે એક પછી એક એ રીતના. તમને જેટલી યાદ હોય એટલી. 2 મિનિટનો ટાઈમ છે, સ્ટાર્ટ કરો. આપણી સામે આ પ્રથમ કેન્ડિડેટ છે થાવરિયાભાઈ, એ કાવરાના છે. તો થાવરિયાભાઈ પોતાના વિશે આપણને થોડીક માહિતી આપશે પહેલા. મારું નામ છે રાઠવા થાવરિયાભાઈ ચિતાભાઈ. અભ્યાસ છે ગ્રેજ્યુએટ અર્થશાસ્ત્ર પર. હાલ હું થોડી નાની જોબ કરું છું પટાવાળાની, ખેતીની ઓફિસ 3 છોટાઉદેપુરમાં. તો આજે આ સ્પર્ધા છે એ આપણા આદિવાસીઓના જે મહત્ત્વ વિશે, એની સંસ્કૃતિ જાળવે અને એનું મહત્ત્વ સમજે એના માટે જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન કરનાર ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણી સમાજમાં જે આપણી સંસ્કૃતિઓ ભૂલાતી જતી જાય છે દિવસે દિવસે, એને યાદ રાખવા માટે, એ ભૂલાય નહીં, વિસરાય નહીં જાય એના માટે આવી નાની મોટી સ્પર્ધાઓ દ્વારા એનું લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. તો એ જે આયોજકો છે એ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ થાવરિયાભાઈ. તો પહેલો પ્રશ્ન છે એ 100 રૂપિયા માટેનો છે કે નીચેનામાંથી કોણ ધરતી આબા તરીકે ઓળખાય છે? ઓપ્શન છે ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી બિરસા મુંડા, ઓપ્શન સી આંબેડકર, ઓપ્શન ડી જયપાલસિંહ મુંડા. બિરસા મુંડા, બરાબર. બિરસા મુંડા સાચો જવાબ છે. તો થાવરિયાભાઈ 100 રૂપિયા. પછી અહીંયા છે ને ફોટોમાં એક વાજિંત્ર બતાવ્યું છે, એનું નામ તમારે કહેવાનું છે. અહીંયા ઓપ્શન છે ને, ફોટો બતાવું છું ફોનમાં, તમે પ્રશ્ન લખ્યો છે. હા, ઓકે, સાચો જવાબ છે. હા, તો 200 રૂપિયા થાવરિયાભાઈ છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ આદિવાસી મહાસભા સાથે જોડાયેલ છે? આદિવાસી મહાસભા જે હતી એની સાથે કોણ જોડાયેલું છે? ઓપ્શન એ બિરસા મુંડા, ઓપ્શન બી જયપાલસિંહ મુંડા, ઓપ્શન સી તિલકા માંઝી, ઓપ્શન ડી કાન્હા મુંડા. તમે શાંતિથી જવાબ આપી શકો, ઉતાવળ જેવું નથી. ઓકે, જયપાલસિંહ મુંડા સાચો જવાબ છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે 400 રૂપિયા માટે. જે તે આદિજાતિને એસટી ઘોષિત કોણ કરે છે? આ જાતિ છે એસટી છે એવું કોણ ઘોષિત કરે છે? આદિવાસી શિડ્યુલ ટ્રાઇબ કોણ ઘોષિત કરે છે? ઓપ્શન એ રાજ્યપાલ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી મુખ્યમંત્રી, ઓપ્શન ડી પ્રધાનમંત્રી. ઓકે, રાષ્ટ્રપતિ સાચો જવાબ. તો તમે 4 પ્રશ્નના જવાબ આપી દીધા છે. 400 રૂપિયા દીધા. હવે 5મા નંબરનો પ્રશ્ન છે કે દિલીપસિંહ ભુરિયા કમિટી જે હતી ને એ કયા કાયદા સાથે સંબંધિત છે? દિલીપસિંહ ભુરિયા કમિટી. ઓપ્શન એ 5મી અનુસૂચિ, ઓપ્શન બી 6ઠ્ઠી અનુસૂચિ, ઓપ્શન સી પેસા કે ઓપ્શન ડી આમાંથી એક પણ. દિલીપસિંહ ભુરિયા કમિટી લખેલું છે. ઓકે, પેસા એક સાચો જવાબ. 500 રૂપિયા તમે દીધો. હવે 6થા નંબરનો પ્રશ્ન. નક્સલબારી ગામ જે છે ને એ કયા રાજ્યમાં આવેલું છે? ગામનું નામ છે નક્સલબારી, એ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. નક્સલવારી ગામ છે, કદાચ સાંભળ્યું. રાજ્યના નામ બોલવાના છે. તમને કન્ફ્યુઝન હોય તો કોઈને ફોન કરવો હોય તો એ બી પૂછી શકીએ, કાં તો ઓડિયન્સમાં પૂછવું હોય તો એ બી આપણે પૂછી શકીએ. ઓડિયન્સ આંગળી ઊંચી કરશે. કોઈને લાગતું હોય કદાચ તમને કે આ વ્યક્તિને કદાચ ખબર હશે આના વિશે તો આપણે ફોન કરીએ. તો આ લોકોને પૂછ્યું તો અમને પૂછ્યું. લાઈફલાઈન એટલી જ વાગે છે. તમે ફોન અત્યારે કરી નાખશો તો પછી બીજી વખત ફોન કરવાનો નથી. 6થા નંબરનો પ્રશ્ન છે. પશ્ચિમ બંગાળ. ઓકે, સાચો જવાબ છે. 6થા પ્રશ્નનો સાચો જવાબ. તમે 700 રૂપિયા જીતી ગયા. હવે 7મા નંબરનો પ્રશ્ન
જે 900 રૂપિયા માટેનો છે. માનગઢ હત્યાકાંડ કયા વર્ષમાં થયું હતું? માનગઢ હત્યાકાંડ કયા વર્ષમાં થયું હતું? સાલ બોલવાનું છે. 1913, 1914, 1923 કે 1919? આ ઓપ્શન છે. 1913, 1914, 1923 કે 1919? વિકલ્પ જોવાય તો તમે જોઈ શકો. 1913, 1914, 1923 કે 1919? માનગઢ હત્યાકાંડ. આમાં બી કન્ફ્યુઝન है तो हमने भी पूछ सकते कोઈને ફોન કરવો તો બી કરી શકે. ઓગણીસો ઓગણીસ ખોટો જવાબ છે. 1913 જવાબ આવ્યો. તો તમે ટોટલ 6 પ્રશ્નના સાચા જવાબ આપ્યા છે. 700 રૂપિયા તમે ખબર કરી દીધી છે. રોડદા ગામમાંથી આવે છે અને આ જે જોહાર જીનિયસ સ્પર્ધાનો પહેલો જે રાઉન્ડ થયો હતો ને જીકે ટેસ્ટ, એની અંદર એમનો પહેલો નંબર આવેલો છે નીરવભાઈનો. બરાબર, તો સૌથી પહેલા તો નીરવભાઈ આપણને પોતાના વિશે પરિચય આપશે. ના એટલે સૌ પ્રથમ સૌને મારા જોહાર. હું રાઠવા નીરવ રોડધા ગામનો વતની છું અને ઘણા સમયથી અમે છોટાઉદેપુર ખાતે આખું ફેમિલી સાથે રહીએ છીએ. મારું જે અભ્યાસ છે એ કાઠિયાવાડ ખાતે અને અહીંયા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ગોરા ખાતે થયેલું છે અને મારું બીએસસી ગ્રેજ્યુએશન એ સુરત ખાતે થયું છે અને હાલમાં મારું બીએડ ચાલુ છે અને સાથે સાથે એક્ઝામની તૈયારી પણ ચાલુ છે. આ વિપુલભાઈ દ્વારા જે તેમના ગ્રુપ દ્વારા જે આ જોહાર જીનિયસ સ્પર્ધા ચાલુ કરવામાં આવી હતી એને મને ગ્રુપ થકી જાણ મળી હતી કે આવી એક ક્વિઝની સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે. આ જે મેં સૌપ્રથમ ફર્સ્ટ મોડમાં એક્ઝામ આપી હતી તેના પ્રશ્નો જે હતા તેને જોઈને મને ખૂબ આનંદ થયો હતો કે નહીં કે કોઈ એક માણસ છે કે કોઈ એક ગ્રુપ છે કે તેમણે આ મૂવમેન્ટ ચાલુ કરી. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આભાર નીરવભાઈ. અને જવાબો બી નીરવભાઈના ખૂબ સરસ એવા હતા. અમુક ક્વેશ્ચનોના આપણે જે સમાધાન ઈચ્છતા હોય ને કે આ સમસ્યા છે તો એના સમાધાનો બી ઘણા બધા મળતા મિત્ર. સાંસદ રાજકુમાર રોત છે ને એ કઈ પાર્ટી સાથે સંકળાયેલા છે એ બોલવાનું છે. ઓપ્શન એ આમ આદમી પાર્ટી, ઓપ્શન બી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઓપ્શન સી ભારતીય જનતા પાર્ટી, ઓપ્શન ડી ભારતીય આદિવાસી પાર્ટી. ભારત આદિવાસી પાર્ટી. ઓકે, સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત આદિવાસી પાર્ટી. બીજો પ્રશ્ન છે એ 200 રૂપિયા માટેનો છે. રાણી કાજળ માતાનું જે સ્થાનક છે ને એ કયા ગામમાં આવેલ છે એ કહેવાનું છે. રાણી કાજળ માતાનું જે સ્થાનક છે ઓપ્શન એ મથવાડ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ખેરવાડા મધ્યપ્રદેશ, ઓપ્શન સી વખતગઢ મધ્યપ્રદેશ, ઓપ્શન ડી વીરબારી મધ્યપ્રદેશ. ઓપ્શન મથવાડ. ઓકે, મથવાડ સાચો જવાબ છે ઓપ્શન. 200 રૂપિયા તમે જીતી ચૂક્યા છો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો આદિવાસી સમૂહ બાકીની દુનિયાના સંપર્કમાં આવ્યા વગર અલગથી રહે છે? એક એવો સમૂહ છે ને જે આપણી આખી જે દુનિયા છે ને એના સંપર્કમાં નથી, એ અલગ જ રહે છે, એ બોલવાનું છે. ઓપ્શન એ સંથાલ, ઓપ્શન બી કુકી, ઓપ્શન સી સેન્ટિનેલીઝ, ઓપ્શન ડી નાગા. સેન્ટિનેલ. ઓકે, સેન્ટિનેલીઝ આ અંદમાન નિકોબારમાં રહે છે. અત્યારે બી ત્યાં એ ટાપુ પર જો બહારથી લોકો જાય તો એમને એ લોકો તીર લઈ એમ તો મારતા હોય ને અત્યારે બી આપણે પહેલાં આદિવાસીઓ જે રીતના શિકાર કરીને એમ જીવતા હતા ને એ રીતના જ આ લોકો જીવે છે. સેન્ટિનેલીઝ ટ્રાઇબ જે છે એ અંદમાન નિકોબારના ટાપુ પર રહે છે. અત્યારે એમની સામે ઘણી બધી સમસ્યાઓ બી છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન છે એ 400 રૂપિયા માટેનો છે કે નીચેનામાંથી કયો સમૂહ પીવીટીજીમાં આવે છે? પીવીટીજી એટલે કે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ આવે ને છે એની અંદર રાઠવા, પઢાર, ગામિત કે ભીલ? પઢાર. ઓકે, સાચો જવાબ છે ઓપ્શન બી. 400 રૂપિયા તમે જીતી ચૂક્યા છો. પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે એ 500 રૂપિયા માટેનો છે કે વન અધિકાર કાયદો ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે ને એ કયા વર્ષમાં લાવવામાં આવ્યો છે? ફોરેસ્ટ રાઇટ એક્ટ. ઓપ્શન એ 2004, ઓપ્શન ડી 2005, ઓપ્શન સી 2006 કે ઓપ્શન ડી 2008? 2006. ઓકે, 2006 સાચો જવાબ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એ 700 રૂપિયા માટેનો છે. છોટાઉદેપુર જિલ્લાની સરહદ કયા રાજ્યો સાથે જોડાયેલી છે? કહેવાનું છે છોટાઉદેપુર જિલ્લાની સરહદ કયા રાજ્યો સાથે જોડાયેલી છે? ઓપ્શન એ રાજસ્થાન અને મહારાષ્ટ્ર, ઓપ્શન બી રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને રાજસ્થાન, ઓપ્શન ડી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતમાં ટોટલ કેટલા પીવીટીજી ગ્રુપ છે? પીવીટીજી ઓપ્શન એ 75, ઓપ્શન બી 78, ઓપ્શન સી 80, ઓપ્શન ડી 82. પીવીટીજી સમૂહો કેટલા છે ભારતમાં? 75, 78, 80 કે 82?
ઓકે 100 રૂપિયા જીતી ગયા છો. સાચો જવાબ. તાલી તો પાડો. ચલો ક્વેશ્ચન 2 200 રૂપિયા માટે. હાલો આકાશભાઈ, હા વિપુલ રાઠવા બોલું છું છોટાઉદેપુરથી. અમે છે ને એક સ્પર્ધા રાખેલી છે જોહાર જીનિયસ કરીને. એમાં તમારા ફ્રેન્ડ જે છે ને નીરવભાઈ, એ અહીંયા આવેલા છે. તો એમને એક અમે ક્વેશ્ચન પૂછ્યો છે, તો એમનો એ જવાબ તમારી પાસે જાણવા માંગે છે. હું એમને ફોન આપું છું. હલો. હા, એક પ્રશ્ન આવ્યો છે રે કે ભારતમાં ટોટલ કેટલા પીવીટીજી છે એવું. હા, 75, 78, 80 અને 82 એવા 4 ઓપ્શન છે. 80 અને 82. સારું, વાંધો નહીં. આઈડિયા નથી એવું કે છે. તો બીજી બી એક તમારી પાસે ઓડિયન્સ કોલ વાળો એક ઓપ્શન છે, એ લેવો હોય તો એ લોકો યુઝ કરી શકો. આમને પૂછી શકીએ આપણે કે તમારે અંદાજિત જવાબ આપો તો તમે એ બી કરી શકો. બે ઓપ્શન છે તમારી પાસે. આ લોકોને પૂછવું હોય તો આ લોકોને પૂછી લઈએ. શું કરવું છે પૂછી લઈએ આ લોકોને. એ ઓડિયન્સ જેટલા બેઠા છે બધા. હા, બધાને એટલે એ લોકો આંગળી ઊંચી કરશે એમને જે જવાબ આપતો હોય. પૂછી લઈએ કે ઓકે, ભારતમાં ટોટલ કેટલા પીવીટીજી સમૂહ છે એ પ્રશ્ન છે. ઓપ્શન એ જેને લાગતું હોય ને જવાબ આવે એ આંગળી ઊંચી કરવાની. 75 છે એવું જેને લાગતું હોય, તમે જોજો કેટલા આંગળી ઊંચી કરે છે. 75 જેમને લાગતું હોય ને આંગળી કેટલી. બરાબર. પાછળથી કોઈને લાગતું હોય ઓપ્શન એ તો આંગળી ઊંચી કરજો. ઓકે, હવે ઓપ્શન બી 78 આંગળી નીચે કરજો. 78 કોઈને લાગતું હોય આંગળી ઊંચી કરજો. ઓકે, 78 વાળા છે. પછી ઓપ્શન સી 80, ઓપ્શન ડી 82 નથી. હવે તમારું આ ઓડિયન્સ જે કીધું એના પરથી તમારે જે જવાબ હોય તમે આપી શકો. 75. ઓકે, સાચો જવાબ છે 75. તમે 1200 રૂપિયા જીતી ગયા છો. હવે 9મા નંબરનો પ્રશ્ન છે, એ 1500 રૂપિયા માટેનો છે. ભારતમાં ટોટલ કેટલા રાજ્ય 5મી અનુસૂચિ હેઠળ આવે છે? કેટલા રાજ્યો 5મી અનુસૂચિ હેઠળ આવે છે એ પૂછવાનું છે. ઓપ્શન એ 6 રાજ્યો, ઓપ્શન બી 8 રાજ્યો, ઓપ્શન સી 10 રાજ્યો, ઓપ્શન ડી 12 રાજ્યો. 10 રાજ્યો સાચો જવાબ છે. 1500 રૂપિયા તમે જીત્યા છો. હવે છેલ્લો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ તમે સાચો આપશો તો તમે 2000 રૂપિયા જીતશો. બસ્તર દશેરામાં કોની પૂજા થાય છે? બસ્તર દશેરામાં કોની પૂજા થાય છે? એ ઓપ્શન એ છે ભગવાન રામ, ઓપ્શન બી રાવણ, ઓપ્શન સી ભગવાન શિવ, ઓપ્શન ડી માતા દંતેશ્વરી. બસ્તર દશેરા. હવે કોઈ તમારી પાસે લાઈફલાઈન નથી, તમારે જે જવાબ કોઈ આપવાનો. રાવણ. તમને શું લાગે છે, રાવણ સાચો જવાબ હશે કે ખોટો હશે? ખોટો છે. માતા દંતેશ્વરી જવાબ આવતો હતો. ઓકે, તો તમે ટોટલ 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હો. મારા ગામનો વતની છું અને હમણાં જ મેં બીએમાં ઇકોનોમિક્સ વિષય સાથે સ્નાતક કર્યું છે અને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. આપને ક્વિઝના બધા નિયમ તો ખ્યાલ જ હશે. તમારી પાસે 2 લાઈફલાઈન રહેશે. એક ફોન ઓફ કોલ, બરાબર, તમે કોલ કરી શકશો, અને બીજું ઓડિયન્સ કોલ છે, બરાબર. તો ચાલુ કરીએ આપણે. આપનો પહેલો પ્રશ્ન 100 રૂપિયા માટેનો છે કે છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં કયો નવો તાલુકો બનાવવામાં આવ્યો છે? છોટાઉદેપુર જિલ્લામાં, બરાબર. ઓપ્શન એ નસવાડી, ઓપ્શન બી બોડેલી, ઓપ્શન સી તેજગઢ, ઓપ્શન ડી કદવાલ. સાચો જવાબ છે. ક્વેશ્ચન બીજો 200 રૂપિયા માટે છે કે આપણે ત્યાં હાટ ભરાય છે, બરાબર. એમાં પાનવડમાં કયા દિવસે હાટ ભરાય છે? પાનવડમાં કયા દિવસે હાટ ભરાય છે? ઓપ્શન એ શનિવાર, ઓપ્શન બી રવિવાર, ઓપ્શન સી સોમવાર, ઓપ્શન ડી મંગળવાર. રવિવાર.
રવિવાર જવાબ સાચો છે. જીતી ગયા છે 200 રૂપિયા. આપણો ત્રીજો પ્રશ્ન છે 300 રૂપિયા માટેનો છે કે નીચેનામાંથી કોણ કેન્દ્રમાં રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે? નીચેનામાંથી, બરાબર. ઓપ્શન છે રામસિંહ રાઠવા, ઓપ્શન બી ગીતાબેન રાઠવા, ઓપ્શન સી નારણભાઈ રાઠવા અને ઓપ્શન ડી મોહનસિંહ રાઠવા. તમે ક્વેશ્ચન જોઈ શકો છો. કોણ? ના આવડે તો 2 ઓપ્શન છે તમારી પાસે. કોઈ કોલ કરવો હોય તો કાં તો ઓડિયન્સ કોલ. ઓડિયન્સને પૂછું. ઓડિયન્સને પૂછવું છે. ઓકે, તો ઓડિયન્સ તમારા માટે ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોણ કેન્દ્રમાં રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે? બરાબર. ઓપ્શન એ રામસિંહ રાઠવા, ઓપ્શન બી ગીતાબેન રાઠવા, ઓપ્શન સી નારણભાઈ રાઠવા અને ઓપ્શન ડી મોહનસિંહ રાઠવા. હવે જેનો ઓપ્શન એ સાચો લાગતો હોય એ હાથ ઊંચો કરજો. રામસિંહ રાઠવા કોને લાગે છે? ઓપ્શન બી ગીતાબેન રાઠવા, ઓપ્શન સી નારણભાઈ રાઠવા અને ઓપ્શન ડી મોહનસિંહ રાઠવા. નારણભાઈ રાઠવા સાચો જવાબ છે. તમે જીતી ગયા છે 300 રૂપિયા. ભૂતપૂર્વની વાત કરી હતી નારણભાઈ રાઠવા, બરાબર, જે વખતે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ચોથો ક્વેશ્ચન છે 400 રૂપિયા માટેનો કે ઘણા બધા મેળા ભરાય છે, એમાં નીચેનામાંથી કયો મેળો ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખાય છે? ઓપ્શન એ કવાટ ગીરનો મેળો, ઓપ્શન બી છોટાઉદેપુર ભંગુરિયાનો મેળો, ઓપ્શન સી પાણીબાર ચૂલનો મેળો કે ડી રૂમડિયાનો મેળો? રૂમડિયાનો મેળો. રૂમડિયાનો મેળો સાચો જવાબ છે. પાંચમો પ્રશ્ન 500 રૂપિયા માટેનો છે કે કયો કાયદો અનુસૂચિત વિસ્તારમાં લાગુ પડશે અથવા ના લાગુ પડે એ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ કલેક્ટર, ઓપ્શન બી મુખ્યમંત્રી, ઓપ્શન સી રાજ્યપાલ અને ઓપ્શન ડી આદિજાતિ મંત્રી. આદિજાતિ મંત્રી. શ્યોર? જવાબ તમારો ખોટો છે. આવે રાજ્યપાલ કે કયો કાયદો અનુસૂચિત વિસ્તારમાં લાગુ પડે ના પડે એની સત્તા રાજ્યપાલને આપેલી છે કે એના થકી થતું હોય છે. બાકી રાજ્યપાલ રાષ્ટ્રપતિને કહેતા હોય છે. એટલે આદિજાતિ મંત્રીને પણ રાજ્યપાલને નક્કી થશે. એટલે તમે 400 રૂપિયા એનાથી જીતીને જાઓ. સોરી, મને આજે સ્પર્ધા રાખી હતી એક સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી હતી. ત્યારે હું પાર્ટિસિપેટ કરી હતી અને નસવાડી આમાં ક્વેશ્ચન લખીને જવાબ આપ્યા હતા. એમાં 15 જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એમાં મારો બીજો નંબર આવ્યો હતો. મિત્રો, આ જે પરીક્ષાની જે રાખી છે એમાં વિપુલભાઈ છે જોરદાર કામ કરી રહ્યા છે એવું મને લાગ્યું. કારણ કે આપણી જે આદિવાસી સંસ્કૃતિ છે એ અત્યારની જે યુવા પેઢી છે એમાં વિસરાતી ના જાય અને જીવંત રહે એના માટેના એક સરસ અને ઉત્તમ કાર્ય છે. એ બદલ હું જોહાર જીનિયસ ગ્રુપ અને બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જોહર. હવે આપણે કે જોરિયા પરમેશ્વર કયા વિદ્રોહ સાથે સંકળાયેલ છે? જોરિયા પરમેશ્વર સંતાલ વિદ્રોહ, હોહો વિદ્રોહ, સી નાયક વિદ્રોહ કે ડી કોલ વિદ્રોહ? આ પ્રશ્ન જોઈ શકો છો શાંતિથી. પહેલો પ્રશ્ન છે 100 રૂપિયા માટેનો. જવાબ ના આવડે તો પૂછી શકો છો. લાઈફલાઈન લઈ શકો. એવું નહીં કે પહેલો પ્રશ્ન છે તો એવું એવું નહીં, એવું કંઈ વાંધો નહીં. ઓડિયન્સ પર લેવા માંગ્યો. ઓકે, તો ઓડિયન્સ આપણે લાઈફલાઈનથી મદદ કરીશું આપણે
કે રવિદાસભાઈ બેઠા છે, તો જોરિયા પરમેશ્વર કયા વિદ્રોહ સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ સંતાલ વિદ્રોહ, ઓપ્શન બી હો વિદ્રોહ, ઓપ્શન સી નાયક વિદ્રોહ કે ઓપ્શન ડી કોલ વિદ્રોહ. જેને પણ ઓપ્શન એ લાગતો હોય સંતાલ વિદ્રોહ જવાબ છે તો હાથ ઊંચો કરીશું. એ સંતાલ વિદ્રોહ. કોઈને લાગે છે? ઓપ્શન બી હો વિદ્રોહ. કોને સાચો લાગે છે હો વિદ્રોહ? હાથ ઊંચો કરીશું. જવાબ આપવાનો છે, એવું ને કે પછી ઓડિયન્સમાંથી કોઈ ખ્યાલ નહીં, બરાબર? પછી ઓપ્શન સી નાયક વિદ્રોહ. નાયક વિદ્રોહ, ઓકે. અને ઓપ્શન ડી કોલ વિદ્રોહ. કોલ વિદ્રોહ લાગે છે કોઈને? નહીં. તો જે પ્રમાણે ઓડિયન્સ પોલ છે એ રીતના નાયક વિદ્રોહ કહેનારા છે. બાકી બીજા ઓપ્શનમાં તો શું લાગે, નાયક વિદ્રોહ કરી દઈએ કે તમને શું લાગે છે? મને બી આઈડિયા નથી, એટલે નાયક વિદ્રોહ. નાયક વિદ્રોહ જોડે જવું છે. જોઈએ હવે છેલ્લા પ્રશ્નમાં તમારે. નાયક વિદ્રોહ સાચો જવાબ છે. શરૂઆત થઈ ગઈ છે વાંધો. એ લોકોની બધી ફેમિલીને એ લોકો જ્યાં ત્યાં કરી નાખી હતી જે વખતે, અને ગામ જ આખું સળગાવી દીધું જ્યાં એ લોકો રહેતા. એટલે એ પરિસ્થિતિમાંથી બહાર હતા. સરસ છે, 100 રૂપિયા જીતી ગયા છે. તમારો બીજો પ્રશ્ન છે 200 રૂપિયા માટેનો, કે ગુજરાતની સૌથી મોટી આદિવાસી જનજાતિ કઈ છે? ઓપ્શન એ રાઠવા, ઓપ્શન બી ભીલ, ઓપ્શન સી તડવી અને ઓપ્શન ડી ગામિત. કે સૌથી વધારે આદિવાસી જનજાતિ કઈ રહેલી છે? આ તમારો ઓપ્શન છે. રાઠવા, ભીલ, તડવી, ગામિત. ઓપ્શન બી ભીલ. ઓપ્શન બી ભીલ સાચો જવાબ છે. 200 રૂપિયા જીતે છે. હવે 300 રૂપિયા માટેનો ત્રીજો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું રાજ્ય 5મી અનુસૂચિમાં નથી આવતું? બરાબર. હવે તમારો ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી ગુજરાત. તમે જોઈ શકો છો પ્રશ્ન જવાબ ના આવે તો એકલા એક તમારા બધું લખી છે. અનુસૂચિમાં આવતું નથી. ઓડિયન્સ પોલ પતી ગયો તમારા. હવે એકલા જ છે તમારા. કોઈને ફોન કરી શકો છો તમારે કરવાનું છે. ઓપ્શન ડી ગુજરાત. ગુજરાત સાચું તો શ્યોર છો? તમારો જવાબ અનફોર્ચ્યુનેટલી ખોટો છે. જવાબ આવશે આસામ. તમે જીતીને જાઓ છો 200 રૂપિયા. રમણભાઈ કમલાભાઈ છે. હું વજીપુરથી આવું છું. હું અત્યારે કોલેજમાં બીજા વર્ષમાં છું. ચાલુ કરીએ આપણે. પોસ્ટ વિભાગે કયા મેળાની ટપાલ ટિકિટ બહાર પાડી છે તાજેતરમાં? પોસ્ટ વિભાગે, બરાબર. ઓપ્શન એ રંગપંચમીનો મેળો, ઓપ્શન બી ગીરનો મેળો, ઓપ્શન સી દેવ મોગરા માતાજીનો મેળો અને ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો. ગીરનો મેળો. શ્યોર છો? હા. જવાબ સાચો છે, ગીરનો મેળો. 100 રૂપિયા જીતો છો. હમણાં થોડા દિવસ પહેલાં કોણ રાજ્યસભાના સભ્ય બન્યા છે? એ મુકેશભાઈ રાઠવા, ઓપ્શન બી જસુભાઈ રાઠવા, ઓપ્શન સી ગીતાબેન રાઠવા કે ઓપ્શન ડી રાજેન્દ્રસિંહ રાઠવા. મુકેશ રાઠવા. મુકેશભાઈ રાઠવા.
જવાબ છે સાચો. આપ જીતો છો 200 રૂપિયા. ત્રીજો પ્રશ્ન 300 રૂપિયા માટેનો છે કે નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ આદિવાસીઓ માટે નહીં કરવા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં અપીલ કરી હતી? ઓપ્શન એ જંગલી, ઓપ્શન બી આદિમ જાતિ, ઓપ્શન સી વનવાસી કે ઓપ્શન ડી ટ્રાઇબલ. પ્રશ્ન જોઈ શકો છો. જયપાલસિંહ મુંડાએ કરવાની ના પાડી હતી. ના આવડતો લાઈફલાઈન લઈ શકો છો. ઓડિયન્સને પૂછો, કાં તો તમે કોઈ મિત્રને ફોન કરી શકો છો. ઓડિયન્સને પૂછવું છે તો ઓડિયન્સ માટે પ્રશ્ન છે, બરાબર, કે નીચેનામાંથી કયો શબ્દનો ઉપયોગ આદિવાસીઓ માટે નહીં કરવા જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં અપીલ કરી હતી? હવે જેને ઓપ્શન એ લાગે એ આંગળી ઊંચો કરીશો. એ જંગલી લાગે છે કોઈને સાચો છે? જંગલી. પછી ઓપ્શન બી છે આદિમ જાતિ. આદિમ જાતિ ઓપ્શન માટે કોઈ? પછી ઓપ્શન સી છે વનવાસી. જોઈ શકો છો કેટલા ઊંચા કરે છે. તમારે આન્સર ડિસાઇડ કરવાનો છે. અને ઓપ્શન ડી ટ્રાઇબલ. શું લાગે છે? ઓપ્શન એ જંગલી, આદિમ જાતિ બી, વનવાસી સી ને ડી ટ્રાઇબલ. વનવાસી. ઓપ્શન સી વનવાસી. શું લાગે છે સર? શ્યોર છો? હા. તો જવાબ સાચો છે વનવાસી. જયપાલસિંહ મુંડાએ ના પાડી હતી કે વનવાસી શબ્દ આદિવાસી માટે ઉપયોગ કરવાનો નહીં. તમે જીતી ગયા 300 રૂપિયા. ચોથો પ્રશ્ન છે 400 માર્ક્સ માટે, 400 રૂપિયા માટેનો, કે લોકવાયકા મુજબ નીચેનામાંથી કોની પાસે ચમત્કારિક લાકડી હતી? એ બિરસા મુંડા, બી ટાંટિયા ભીલ, ઓપ્શન સી જોરિયા પરમેસર અને ઓપ્શન ડી રૂપસી નાયક. એટલે એવી લોકવાયકા હતી કે આ વ્યક્તિ પાસે એક ચમત્કારિક લાકડી હતી. આ તમારા ઓપ્શન છે. પૂછવું હોય તો ટાંટિયા ભીલ એવું કહે છે. જોઈએ. તમારો અનફોર્ચ્યુનેટલી જવાબ ખોટો છે. ઓપ્શન આવશે, જવાબ આવશે રૂપસી નાયક, જેમની પાસે ચમત્કારિક લાકડી હતી જેનાથી કહેવાય કે ગાયબ થઈ શકતા હતા, એવું એવી લોકવાયકા એટલે એવી વાત પ્રચલિત હતી. તો તમારો જવાબ ખોટો પડે છે અને આપ 300 રૂપિયા જીતીને અહીંયાથી જાઓ છો. તે બદલ આપણે ખૂબ ખૂબ અભિનંદન. છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય નદી છે, બરાબર. છોટાઉદેપુર જિલ્લાની મુખ્ય નદી છે. એ તાપી, બી સાબરમતી, સી મહીસાગર અને ડી ઓરસંગ. ઓરસંગ. ઓકે. ક્વેશ્ચન 2 200 રૂપિયા માટે. છોટાઉદેપુરના અત્યારના લોકસભા સાંસદનું નામ જણાવો. રાઠવા જસુભાઈ રાઠવા. ફાઇનલ? ઓકે, બી ફાઇનલ. ચાલો, ત્રીજો ક્વેશ્ચન છે 300 રૂપિયા માટે. હસદેવ જંગલ કયા રાજ્યમાં આવેલું છે? એના મુવમેન્ટ બી થઈ હતી, બરાબર ને, બચાવવા માટેની. તો ફર્સ્ટ ઓપ્શન છે ગુજરાત, બી મધ્યપ્રદેશ, સી છત્તીસગઢ, ડી મણિપુર. હસદેવ જંગલ કયા રાજ્યમાં આવેલું છે? તમારી પાસે બે ઓપ્શન છે. છત્તીસગઢ. ઓકે, ફાઇનલ લોક કરી દિયા જાય. છત્તીસગઢ. ઓકે, સાચો જવાબ છે છત્તીસગઢ, બરાબર. હસદેવને બચાવવા માટેની ઘણી મુવમેન્ટ થઈ હતી અને ખાસું બધું યુવાનોએ એમાં સાથ આપીને એ મુવમેન્ટને બહુ મોટી પણ કરી હતી. ઓકે, ક્વેશ્ચન 4 400 રૂપિયા માટે. ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રીનું નામ જણાવો. ગુજરાતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રીનું નામ જણાવો.
પહેલો ઓપ્શન છે છોટુભાઈ વસાવા, બી જીતુભાઈ ચૌધરી, સી અમરસિંહ ચૌધરી, ડી કોઈ બન્યું જ નથી. माननीय श्री अमरसिंह चौधरी. ફાઇનલ લોક કરી દિયા જાય. ઓકે, સાચો જવાબ છે અમરસિંહ ચૌધરી. બરાબર, અત્યાર સુધીના આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે. બરાબર, હવે નેક્સ્ટ જોઈએ ક્યારે કોણ બને છે. બરાબર, ક્વેશ્ચન 4. થોડો બ્રેક લઈએ. હા, તો છે ને આ જુહાજીની સ્પર્ધા મેં શરૂ કરી હતી ને, તો મારા ગામમાં બી ટેસ્ટ એમ તમે લીધું હતું. તો આ પાછળ છોકરીઓને એમ બેહેલી છે ને, એ મોટા ભાગે પેપરો આપવાથી માંડીને અમુક MCQ બી એમની જોડે મેં ચેક કર્યા હતા. જે આ જુહાજીની સ્પર્ધાના હતા એ ઘણા બધા ચેક કર્યા હતા. એમણે આ સ્પર્ધાને લઈને એક પેલું ડિઝાઇન જેવી બનાવેલી હતી, લોગો જેવું. તો એમને મેં આગળ બોલાવી કરાવી. આવો આવો. ફોટો લો. આની બહારના છે વિપુલભાઈ, અને એમને એક ક્લાસરૂમમાં ઘણી બધી આવી એક્ટિવિટી એ લોકો એમને ગવર્મેન્ટમાં જોબ કરે છે, પણ જ્યારે બી સમય મળે ત્યારે બાળકો સાથે આવી રીતના ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. અને આવી અલગ અલગ હવે આપણે ઘણી વાર એવું થતું હશે કે ChatGPTના અને AIના જમાનામાં લોકો કેમ આ રીતના છે. બરાબર, તો ઇન્સ્પાયર્ડ બાય મતલબ નાના બાળકોએ બનાવ્યો છે. તો એમાં એક ભાવ બી છે અને એમનો પ્રેમ બી છે. બરાબર, ચલો ક્વેશ્ચન 5 આગળ વધીએ. 500 રૂપિયા માટે છે ક્વેશ્ચન. ઓકે, છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં કેટલા તાલુકાઓ આવેલા છે? બરાબર, છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં કેટલા તાલુકાઓ આવેલા છે? તો ફર્સ્ટ ઓપ્શન છે 6 તાલુકા, બી 7 તાલુકા, સી 8 તાલુકા, ડી 5 તાલુકા. 7 तालुका. ફાઇનલ हाँ. લોક કરી દિયા જાય. ઓકે, સાચો જવાબ છે બી 7 તાલુકા આવેલા છે. બરાબર, તમે 500 રૂપિયા તો લઈને જવાના જ છો. બરાબર, ઓકે. ક્વેશ્ચન 6 700 રૂપિયા માટે. નીચેનામાંથી કઈ સીટ લોકસભામાં આદિવાસીઓ માટે અનામત નથી? નીચેનામાંથી કઈ સીટ લોકસભામાં આદિવાસીઓ માટે અનામત નથી? ફર્સ્ટ ઓપ્શન છે ભરૂચ, બી છોટાઉદેપુર, સી વલસાડ, ડી દાહોદ. હા, ક્વેશ્ચન જોઈ લો. તમારી જોડે હજી 2 भरूच. લાઈફ લાઈન છે. ઓકે, ભરૂચ જવાબ કીધો છે. તમારો જવાબ સાચો છે, એ ભરૂચ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7 900 રૂપિયા માટે. નીચેનામાંથી કયું રાજ્ય 6ઠ્ઠી અનુસૂચિમાં આવતું નથી? નીચેનામાંથી કયું રાજ્ય 6ઠ્ઠી અનુસૂચિમાં આવતું નથી? એ આસામ, બી મિઝોરમ, સી લદ્દાખ, ડી ત્રિપુરા. लद्दाख. ફાઇનલ સાચો જવાબ છે સી લદ્દાખ. આ લોકોએ સોનમ વાંચુકને અગર તમે ઓળખતા હશો, 3 ઇડિયટ મૂવી જેમની ઉપર બન્યું છે. બરાબર, એમને છેલ્લા ઘણા વર્ષોથી પ્રોટેસ્ટ કર્યો છે લદ્દાખ માટે કે વી ડિમાન્ડ શેડ્યુલ 6. બરાબર, એ એમને છેક ત્યાંથી લદ્દાખથી ચાલીને જંતર મંતર દિલ્હી સુધી પણ આવ્યા હતા પ્રોટેસ્ટ માટે. અને મનાલી ને અન્ય જગ્યા બધા શહેરોમાંથી ઘણા લોકો જોડાયા હતા. અને બધાને ખબર છે કે એમને છેલ્લે જેલમાં પણ મૂકવામાં આવ્યા હતા. તો આ રીતે એમની હજી પણ એ જગ્યાએ ડિમાન્ડ ચાલુ છે. અને લોકો રિક્વેસ્ટ બહુ પીસફુલી કરતા હોય છે. બરાબર, તો લદ્દાખ જે છે જેને હજી 6ઠ્ઠી અનુસૂચિમાં નથી આવતું. બરાબર, એ એક રીતના કામ કરે છે. બરાબર, તો બંધારણની અંદર કયા અનુચ્છેદ મુજબ એને કરવામાં આવ્યું છે? 338A. 338A. ફાઇનલ? તમારી પાસે 2 ઓપ્શન બી છે. ઓકે, બી. બરાબર ને? ઓકે, સાચો જવાબ છે બી અનુચ્છેદ 338A. બરાબર, ઓકે. ક્વેશ્ચન નંબર 9 1500 રૂપિયા માટે પહોંચી ગયા છો તમે ત્યાં સુધી. બરાબર, નીચેનામાંથી કોણ ઇન્ડિયન રોબિનહુડ તરીકે ઓળખાય છે? બરાબર, નીચેનામાંથી કોણ ઇન્ડિયન રોબિનહુડ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ બિરસા મુંડા, બી જયપાલસિંહ મુંડા, સી તિલક માંઝી અને ડી ટાંટિયા ભીલ. टांटिया भील. જોઈ લો એક વાર ઓપ્શન. टांटिया भील. ટાંટિયા ભીલ.
સાચો જવાબ છે. સાચો જવાબ. તમે 1500 રૂપિયા જીતી ચૂક્યા છો. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. બરાબર, 2000 માટે. વિપુલભાઈ લાસ્ટ ક્વેશ્ચન છે ને? 10 જ ક્વેશ્ચન છે ને? બરાબર, તો લાસ્ટ પ્રશ્ન છે અને 2000 રૂપિયા માટે છે. આ હેતુ આપણે કેબીસી જેવું પૈસા માટે નથી, પણ આપણો જે હેતુ છે બહુ અલગ છે. પણ આ જો શરૂઆત છે બહુ વ્યવસ્થિત રીતે થઈ છે અને લગભગ આ યાદગીરી રહી જશે કે આખી જે ઇવેન્ટ છે એ ફર્સ્ટ એક વિચારથી આટલે સુધી પહોંચી છે. બરાબર, તો છેલ્લો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું રાજ્ય 5મી અનુસૂચિમાં આવતું નથી? બરાબર, નીચેનામાંથી કયું રાજ્ય 5મી અનુસૂચિમાં આવતું નથી? એ હિમાચલ પ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી બિહાર, ડી છત્તીસગઢ. પહેલું છે હિમાચલ પ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી બિહાર, ડી છત્તીસગઢ. તમારી પાસે હજી 2 ઓપ્શન છે. ઓડિયન્સ પોલ હે ને? ચલો, તો ઓડિયન્સ ફરીથી એકવાર ક્વેશ્ચન કહું છું. નીચેનામાંથી કયું રાજ્ય 5મી અનુસૂચિમાં આવતું નથી? બરાબર, ફર્સ્ટ છે હિમાચલ પ્રદેશ. કોને લાગે છે કે હિમાચલ પ્રદેશ ફર્સ્ટ ઓપ્શન? બી મહારાષ્ટ્ર, સી બિહાર, 3-4 જણ છે બિહાર માટે, અને ડી છત્તીસગઢ. બિહાર. ફાઇનલ? છેલ્લો પ્રશ્ન છે, વિચારી લો. હજી તમારી જોડે કોલિંગ ઓપ્શન હજી છે. હા, બંને લાઇફલાઇન છે, છેલ્લો જ છે, તમે યુઝ કરી શકો છો. બિહાર. ડન. ડન? બિહાર ફાઇનલ? જોઈ લઈએ. સાચો જવાબ છે. ઓકે, તો પહેલા વિનર આપણને મળ્યા છે. બરાબર, 10 ક્વેશ્ચન સાચો જવાબ આપ્યા છે અને છેક સુધી પહેલો ઓપ્શન અત્યારે યુઝ કર્યો એમને, ઓડિયન્સ બોલવાળું. ઓકે, ખૂબ ખૂબ અભિનંદન. બરાબર, થેન્ક યુ. હવે થેન્ક યુ બધાને. થેન્ક યુ સર. થેન્ક યુ સર. હે ને, શરૂઆત કરીએ છીએ ફરી. આજે આપણે વીજળી વિભાગનો બી સપોર્ટ નથી થોડો, બરાબર, એટલે થોડુંક જલ્દી પતાવીએ આપણે, હે ને? ઓકે ઓકે, વિનાબેન તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. તમે શું કરો છો અને મારું નામ રાઠવા વીણા છે. હું બેડિયા ગામની વતની છું. હું હાલ અત્યારે પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં એડમિશન લીધું છે અને સાથે સાથે ગવર્મેન્ટની તૈયારી બી કરું છું, પ્લસ જોબ બી કરું છું નર્સિંગની અંદર. અને મને ખૂબ આનંદ થાય છે કે આપણા વિસ્તારની અંદર એક જોહાર જીનિયસની કોમ્પિટિશન, ક્વિઝ કોમ્પિટિશન ચાલી રહી છે. તો એના થ્રુ આપણા જે યુવાનો છે એ લોકો પ્રેરિત થાય છે કે આપણી જે સંસ્કૃતિ છે એને કેવી રીતના આગળ વધારવીને ટકાવી રાખવી, એના માટે આ કોમ્પિટિશન છે. તો એ લોકો માટે આ જોહાર જીનિયસની ટીમ છે, એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ઓકે, ચલો શરૂઆત કરીએ. બરાબર, 10 ક્વેશ્ચન આવશે. બરાબર, ચલો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ 100 રૂપિયા માટે છે. બાબા પિઠોરાને દિવાલ પર લખનારને શું કહેવામાં આવે છે? બરાબર, બાબા પિઠોરાને દિવાલ પર લખનારને શું કહેવામાં આવે છે? ફર્સ્ટ ઓપ્શન છે બળવો, બી લખારો, સી ચિત્રકાર, ડી પૂજારો. લખારો. ફાઇનલ? યસ. ઓકે, સાચો જવાબ છે. ફર્સ્ટ ક્વેશ્ચનથી તમે 100 રૂપિયા જીતી ગયા છો. સેકન્ડ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો ડેમ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે? નીચેનામાંથી કયો ડેમ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે? કડાના ડેમ, ઉકાઈ ડેમ, કરજણ ડેમ, સુખી ડેમ. સુખી ડેમ. ફાઇનલ? ઓકે, સાચો જવાબ છે. 200 રૂપિયા જીતી ગયા છો તમે. ત્રીજો પ્રશ્ન છે, છોટાઉદેપુરમાં કયા વારે હાટ ભરાય છે? બરાબર, છોટાઉદેપુરમાં કયા વારે હાટ ભરાય છે? એ સોમવાર, બી મંગળવાર, સી શનિવાર, ડી રવિવાર.
કયા ગામના છો તમે? બેડિયા. ગેડિયા. બરાબર. આપણા દરેક વીકેન્ડ ઉપર ઘણા લોકો બહારથી આવે છે, એમને એવું નથી ખબર હોતી, બરાબર ને, કે આપણું બજાર ગામમાં આવતું હોય છે. બરાબર. આ એક જગ્યાની અલગ વિશેષતા છે. બધી જગ્યાએ અલગ અલગ હોય છે. બરાબર. તો છોટાઉદેપુરમાં કયા દિવસે આવે છે હાટ? ઓડિયન્સને પૂછી શકો. ઓપ્શન યુઝ કરવો છે? હા હા, ઓડિયન્સ પોલ કરવો હોય તો પણ, કોલ કરવો હોય તો પણ તમારી જોડે 2 ઓપ્શન છે. તમારા કોઈ છોટાઉદેપુરના કોઈ હોય એમને બી તમે પૂછી શકો છો. બરાબર. અને સમય એવું હશે કે ક્વેશ્ચન પૂછ્યા પછી થોડોક જ સમય આપીશું. બરાબર. એ તો ચેટ જીપીટી કે કંઈ બી પૂછી લે. ઓડિયન્સ. હે ને? તો ઓડિયન્સ, ચલો ઓડિયન્સ ફર્સ્ટ ઓપ્શન છે સોમવાર. જેને લાગતું હોય એ હાથે છો કરજો. બી મંગળવાર, સી શનિવાર ને ડી રવિવાર. પેલા ભાઈનું કહેવું છે રવિવાર, અને બીજા બધાનું કહેવું છે શનિવાર. ચાલો, કોણ લાગે છે કયું ઓપ્શન આવશે? શનિવાર. શનિવાર. ઓકે, સાચો જવાબ છે. 300 રૂપિયા જીતી ગયા છો તમે. ઓકે, ક્વેશ્ચન નંબર 4, 400 રૂપિયા માટે. તેરલ અનાથ આશ્રમ છોટાઉદેપુર જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો છેલ્લા ઘણા સમયથી એક આશ્રમ છે જે નાના બાળકો હોય અથવા મજૂરી અર્થે ગયેલા હોય, બરાબર, એવા બધા બાળકોને રાખીને ને ત્યાં એક આર્મી મેન છે વિજયભાઈ, એ ચલાવી રહ્યા છે. બરાબર. ફર્સ્ટ ઓપ્શન છે કવાંટ, ઓપ્શન બી છોટાઉદેપુર, સી બોડેલી, ડી સંખેડા. એ પોતાનો પરિચય આપશે સૌથી પહેલા. મારો પરિચય આપતા, મારું નામ છે રાઠવા અશોકભાઈ ગોવિંદભાઈ. અત્યારે હાલ હું શિક્ષક તરીકે જોબ કરું છું મોરવાડા તાલુકામાં. અને આ જવાર્જની જે સ્પર્ધા છે એ આપણા ફ્રેન્ડ સર્કલમાંથી જ મને જાણવા મળ્યું, અને આપણા આદિવાસી સમાજ વિશે કેટલું જાણ્યા એ અંતર્ગત આપણે ટેસ્ટ આપ્યો હતો અને આપણું નામ એમાં આવેલું બીજા નંબરમાં. તમને સ્પર્ધાના નિયમો ખબર જ હશે. 2 લાઈફલાઈન મળશે, તમે ગમે ત્યારે યુઝ કરી શકો છો. આપણે પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના કયા ગામડાઓ એવા છે જેમાં લગ્ન પ્રસંગે વરરાજા જાન લઈને જતા નથી? સુરખેડા અને સનાડા. સાચો જવાબ છે. આપણે અંબાલા ગામ મારું છે અને મારા ગામમાં એવો રીતિ રિવાજ છે કે બીજા ગામનો પણ રીતિ રિવાજ. હવે એમને રિક્વેસ્ટ કરશું એ રિવાજ વિશે થોડું વિસ્તૃતમાં સમજાવી દઈએ. અશોકભાઈ સમજાવી દેજો. હા, સ્ટોરી તો એવી છે કે જે હાલ 3 ગામો છે કે અંબાલા, સુરખેડા અને સનાડા. એમાં જે પોતાના ગામનો જે દેવ હોય છે, દાખલા તરીકે અંબાલા છે તો અંબાલા ગામનો દેવ છે ભરમાદેવ. એ દેવ એવું માને છે કે બીજા ગામના જે અન્ય દેવ છે એમનું લગ્ન કરવામાં વ્યસ્ત હતા, એના કારણે પોતાનું લગ્ન નથી કરી શક્યા. એ અનુસંધાન 3 ગામો છે જેમાં વર એ જાન લઈને જતો નથી, એની જગ્યા પર એની બેન અથવા તો અન્ય કોઈ બેન હોય એ લઈને જાય અને વધુને ઘરે લાવે, એના પછી બધા રીતિ રિવાજ થતા હોય છે. એ રીતે અમારે એ વાર્તા છે. જાનમાં વરરાજા ના જાય. જાનમાં વરરાજા ના જાય, વરરાજાની બેન જાય અથવા તો કોઈ નાની બેન અથવા કાકાની છોકરી જાય. કોઈ કઝિન સિસ્ટર હોય કે હોય એ જાય, અને એ બધું રિચ્યુઅલ્સ બધા પૂરા કરીને પાછા આવે. એટલે આ પ્રશ્ન પૂછવાનો મુખ્ય હેતુ એ જ હતો. આ એમનું નસીબ કહેવાય કે એમનામાં જ આવી ગયો, એમના ગામનો ક્વેશ્ચન. આપણે છોટાઉદેપુર જિલ્લાની સંસ્કૃતિને આપણે આખો જિલ્લો જાણે એ હેતુથી જ અમે આ પ્રશ્ન રાખ્યો છે. રાઠવા, ઓપ્શન સી છે હરિભાઈ રાઠવા, ઓપ્શન ડી છે માનસિંહભાઈ રાઠવા. ઓપ્શન ડી સાચો જવાબ છે? તમે શ્યોર છો? લોક કરી દઈએ આપણે? ઓકે, તમારો જવાબ સાચો છે. માનસિંહભાઈ રાઠવાનો ફોટો આપણે બતાવ્યો છે. હવે આપણને માનસિંહભાઈ રાઠવા વિશે આપણા રવિભાઈ સમજાવશે, થોડી માહિતી વિસ્તૃત આપશે. માનસિંહભાઈ છે ને છેલ્લા અત્યારે હયાત નથી, 1-2 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી એને. પણ એમની સ્ટોરી એવી છે કે વર્ષોથી પિથોરા લખવાનું કામ લખારા તરીકે ઓળખવામાં આવે છે આ વિસ્તારમાં વધારે. તો એમની
આખી સ્ટોરી એવી રીતે છે કે એમને બહુ પહેલેથી આ શરૂઆત કરી હતી. હવે તો એક્રિલિક કલર ઉપયોગમાં આવે છે, બરાબર કે નહીં? હવે છે આપણી પાસે કલર સારા અવેલેબલ છે એટલે આ ઉપયોગમાં આવે છે. અને ઘણા ઓછા લોકોને ખબર હશે કે બધું ધીરે મિક્સ કરીને યુઝ કરવાનો દારૂ, ગાયનું દૂધ, આ બધી બહુ ઘણા લોકોને એવું લાગે છે કે એક શું છે કે નાનો પ્રસંગ છે, પણ આ ઘણા દિવસો સુધી ચાલતું હોય છે. કે જ્યારથી લખવાનું ચાલુ થાય ત્યારથી ઘાટને એનાથી ગાયનું ગાય અને પછી આખી શરૂઆત થઈ, બરાબર? તો માનસિંગ દાદા જે છે એમને છેલ્લે એક સમય એવો આવ્યો હતો કે નહીં બધા ભગત બનતા હતા, સંપ્રદાયો આવતા હતા. એ વખતે બી એમને એમનું જે જેવી રીતના જીવનશૈલી ચાલતી આવી છે એમને એવી રીતે રહ્યા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર પણ એમનું એક પેઇન્ટિંગ છે. ઘણા બધા પ્રોફેસરોને બધા આવે છે, પહેલેથી જે આવતા છે એ લોકો લઈને ગયા છે એમના પેઇન્ટિંગ. અને પહેલી મેં મળ્યો હતો ત્યારે કહેતા હતા કે મેં બલૂનને બેસી ગયેલો. આપણે તો ખાલી ઉપર જ જોતા હતા અગાસીમાંથી, ત્યારે એ જે તે વખતે બેસી ગયા હતા. અને મેં પદ્મશ્રી માટે એપ્લાય કરવા માટે બહુ પ્રયત્ન કર્યો કે મરણ ઉપરાંત પણ કદાચ એમને મળે, કારણ કે ટકાવી રાખવાવાળા પરેશભાઈ છે તો એમને બી ત્યાંથી ઇન્સ્પિરેશન મળી છે, બરાબર? તો મેં હવે હતું કે આમને પણ એક મળે. તો એમને પાસપોર્ટ બી ક્યાં છે એ બી કંઈક એમના ઘરે મળતો નહોતો. પછી કોણ બનાવવા લઈ ગયું હતું એ બધી સ્ટોરી છે. નિશાંતભાઈ ચોકસી કરીને છે, IIT ગાંધીનગરમાં છે સર, એમને બધું કરી આપ્યું હતું ને ફ્લાઇટમાં ગયા હતા, APJ અબ્દુલ કલામને મળ્યા હતા, ઘણી બધી ઇવેન્ટો કરી છે, પણ એમને કશું એ નહોતું. એ ઘણી વખત ખજૂરિયા ફાટા કૂપને બધા એમનામ જ ફરતા જોવા મળી ગયા હતા. એટલે એક બધા ગવર્મેન્ટના જેટલા બી પુસ્તકો છે એમાં એમનું નામ છે. ઘણા બધા પુસ્તકોમાં ફીચર્ડ છે. ભાષાના ગાયના જે લખાયેલા છે ને કેવી રીતના લખાવાનો રોલ લેવાનો હતો કે વાંસની દંડીને પીછી જેવું બનાવીને પછી પહેલાં બનાવવામાં આવતું હતું, બરાબર? હજી બી ઘણા લખારા એવી રીતે જ બનાવે છે. તો આ બધી એક સ્ટોરી છે જે માનસિંગ દાદા જોડે જોડાયેલી છે અને એમને કન્ટિન્યુ કરી છે. ખૂબ સરસ. રવિભાઈએ આપણે માનસિંગભાઈ રાઠવા વિશે સારી એવી માહિતી આપી છે. આ પ્રશ્ન ઇમેજ બતાવી રહ્યા છે, ફોટો. એ ઇમેજ જોઈને તમારે એ વ્યક્તિને ઓળખવાનો છે. તમે ફોટો જોઈ લો, પછી હું તમને ઓપ્શન કહું છું. ઓપ્શન એ છે પરેશભાઈ રાઠવા, ઓપ્શન બી છે નારણભાઈ રાઠવા, ઓપ્શન સી છે હરિભાઈ રાઠવા, ઓપ્શન ડી છે માનસિંગભાઈ રાઠવા. ઓપ્શન ડી સાચો જવાબ? તમે શ્યોર છો? લોક કરી દઈએ આપણે. તમારો જવાબ સાચો છે. આ પ્રશ્નો આપણને પૂછવાનો હેતુ એ જ હતો અગાઉની જેમ કે આ માનસિંગભાઈ રાઠવા આપણા રાઠવા સમાજનો જે પિછોરા છે એને આમ દેશ વિદેશ લેવલે ફેમસ કરવામાં ખૂબ મોટો એમનો ફાળો રહ્યો છે. તેમ છતાં આપણા જિલ્લાના ઘણા લોકો એવા છે જે અમને ઓળખતા નથી, એટલે અમે એમને જિલ્લાના લોકો જાણે એના માટે આ પ્રશ્ન આપણે રાખેલો છે. અશોકભાઈ, તમારા માટે આગળનો પ્રશ્ન. નીચેનામાંથી લોકસભાની કઈ બેઠક ST માટે અનામત નથી? શબ્દ અહીંયા નથી આપણે વાપર્યો છે. ઓપ્શન એ છે દાહોદ, ઓપ્શન બી છે વલસાડ, ઓપ્શન સી છોટાઉદેપુર, ઓપ્શન ડી છે વડોદરા. તમે ક્વેશ્ચન અને એના MCQ જોઈ શકો છો. ઓપ્શન ડી વડોદરા. શ્યોર છો તમે? તો આપણે તમારો જવાબ લોક કરી દઈએ છીએ. તમારો જવાબ સાચો છે. હવે અશોકભાઈને આપણે આગળનો ક્વેશ્ચન પૂછું 400 રૂપિયા માટે. વડેક અને દાંડિયાપુરા ગામનો સંબંધ કોની સાથે છે? પ્રશ્ન હું રિપીટ કરું છું. વડેક અને દાંડિયાપુરા ગામનો સંબંધ કોની સાથે છે? ઓપ્શન એ છે સંથાલ વિદ્રોહ, ઓપ્શન બી છે નાયક વિદ્રોહ, ઓપ્શન સી છે કોલ વિદ્રોહ, ઓપ્શન ડી છે કુકી વિદ્રોહ. તમે પ્રશ્ન અને એના ઓપ્શન જોઈ શકો છો. પછી તમે
પોલનો ઉપયોગ કરવા માંગુ છું, એમાં ઓડિયન્સ પોલ છે એનો ઉપયોગ કરવા માંગુ છું. ઓડિયન્સ અશોકભાઈ ઓડિયન્સ પોલ પસંદ કર્યો છે. પ્રશ્ન એક વખત ફરીથી આપણે રિપીટ કરીએ છીએ, પછી ઓપ્શન બોલશું. જેને જે રીતે લાગે એ રીતે તમે અશોકભાઈની મદદ કરી શકો છો. વડેક અને દાંડિયાપુરા ગામનો સંબંધ કોની સાથે છે? ઓપ્શન એ છે સંથાલ વિદ્રોહ. કોઈને સંથાલ વિદ્રોહ જવાબ સાચો લાગતો હોય તો. ઓપ્શન બી છે નાયક વિદ્રોહ. અશોકભાઈ તમે ઓડિયન્સમાંથી જોઈ શકો છો. ઓપ્શન સી છે કોલ વિદ્રોહ. ઓપ્શન ડી કુકી વિદ્રોહ. ઓપ્શન બી. ઓપ્શન બી અશોકભાઈએ ઓડિયન્સ પોલને ધ્યાને રાખીને ઓપ્શન બી પસંદ કર્યો છે, નાયક વિદ્રોહ. આપણે જવાબ ચેક કરી લઈએ છીએ. અશોકભાઈનો જવાબ સાચો છે, નાયક વિદ્રોહ. આ ગામની સ્ટોરી અત્યારે જ કીધી. વડેક ગામ અને આની એ લોકો બધા નાયકા જે હતા બધા ભેગા થયા હતા, બરાબર, અને લડાઈ માટેની તૈયારી કરવા માટે આખું એક નવું ગામ હતું. અને એમાં એક નાનો પ્રસંગ એવો બી છે કે એ લોકો ઘોડા સાથે આવે તો આપણે શું કરવું? ઘોડા પર હોય તો જનરલ એવું હોય ને કે એક હાઇટ પર હોય. આર્મીમાં હાઇટ કેટેગરી કેમ હોય? બરાબર, એક પર્ટિક્યુલર હાઇટ જોઈએ તો જ તમે લડી શકો, બરાબર. તો એ કે એ લોકો ઘોડા સાથે આવે તો આપણે લડવું કેવી રીતે? તો એ લોકો એવું જે જોધે પરમેશ્વર હતો એ નીકળી કરતો એને એવું હતું કે જંગલમાંથી રોજડા પકડી લાવશું, પણ આપણે લડશું તો એવી રીતે કે આપણે ખુમારી નહીં જવા દઈએ. રોજડા એટલે ઘોડા જેવી જ હાઇટ હોય ને એવી જ દેખાતું હોય, બરાબર. તો એને લાવીને આપણે ટ્રેન કરીએ અને પછી આપણે લડવા જઈએ. તો એટલું સ્પિરિટ હતો એમનો લડવાનો જૂનો એવી રીતે. ખૂબ સરસ, રવિભાઈ આપણને સારી એવી માહિતી આપી. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. અશોકભાઈ માટે 5મો પ્રશ્ન, 500 રૂપિયાના ઇનામ જીતવા માટે. અનુસૂચિત વિસ્તારના શહેરી વિસ્તાર માટે મેસા એક્ટ ક્યારે લાવવામાં આવ્યો? હું પ્રશ્ન ફરીથી એક વખત પુનરાવર્તિત કરું છું. અનુસૂચિત વિસ્તારના શહેરી વિસ્તાર માટે MESA મેસા એક્ટ ક્યારે લાવવામાં આવ્યો? મેસા એટલે મ્યુનિસિપાલિટી એક્સટેન્શન શિડ્યુલ છે મેસા. મેસા જેવો જ છે મેસા. હવે ઓપ્શન એ છે 1998, ઓપ્શન બી છે 2002, ઓપ્શન સી છે 2013, ઓપ્શન ડી હજુ સુધી લાવવામાં આવ્યો નથી. અશોકભાઈ તમે પ્રશ્ન વાંચી શકો છો અને એના ઓપ્શન પણ જોઈ શકો છો. અશોકભાઈ તમારી પાસે એક હજુ લાઈફલાઈન બચી છે, તમે એનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો, અથવા પ્રશ્નનો જવાબ ડાયરેક્ટ આપવો હોય તો એ પણ આપી શકો છો. 2013. તમે શ્યોર છો? લોક કરીએ છીએ. અશોકભાઈ અનફોર્ચ્યુનેટલી તમારો જવાબ સાચો નથી. મેસા એક્ટ હજુ લાવવામાં આવેલ નથી એવો જવાબ આવે છે. અશોકભાઈ 400 રૂપિયાનું ઇનામ જીતીને આવી બધા રાખી એ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે એવો એટલે સુધી પહોંચે એવો મને લાગતું નહોતું, કોઈ તૈયારી નહોતી, એમ જ ખાલી આપણે ટેસ્ટ આપ્યો અને એ સુધી પહોંચી ગયા. તેમ છતાંય આપણે એટલું આગળ આવી બધા તમારો ખૂબ ખૂબ આભાર અને ઓડિયન્સનો પણ ખૂબ આભાર. મને એક પ્રશ્નનો જવાબ આપ્યો એ બદલ. આપી છે આ કોમ્પિટિશન કરવા માટે, સ્પર્ધા માટે, તો એના બદલે એમનો બી આભાર. તેમજ રવિભાઈને અહીંયા જે બધા લોકો આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને જે તમે ભાગ લીધો છે તો તમારા બધાનો બી અમે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને શિવાપત ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમણે ખાલી એક રીલ્સમાં વિડીયો જોયો હતો કે અમે આવી કંઈક સ્પર્ધા કરવા જઈ રહ્યા છે કરીને, તો પછી એમનો ફોન આવ્યો અને એમને આ ભેગો આપી કે તમે જે બી સ્પર્ધકો જીતે અમને આ ભેગો આપશો એમ કરી. તો એમનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શિવાપત ચેરિટેબલ ટ્રસ્ટ.